સુરતના કાપોદ્રા વિસ્તારમાં રાત્રિના સમયે સરા જાહેર એક યુવકની હત્યા નિપજાવી દેતા ચકચાર મચી છે। અજાણ્યા શખ્સોએ ચપ્પુના ઉપરા છાપરી ઘા મારતા યુવક ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરી લેવામાં આવી છે, જો કે હજી હત્યા પાછળનું કારણ અકબંધ છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં મુરઘા કેન્દ્ર પાસે યુવકની હત્યા કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે। યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે। યુવકનો મૃતદેહ જાહેર સ્થળ ઉપર પડતા લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને યુવકનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો। યુવકને આસપાસના વિસ્તારના લોકો જાણતા હતા। આમ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો તપાસનો ધમધમાટ શરૂ કરાવ્યો છે। કયા કારણસર હત્યા થઈ છે તે અંગે હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી અને યુવક પર કોઈ કારણસર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની હાલ ચર્ચા ચાલી રહી છે। ચપ્પુ વડે યુવક ઉપર ઉપરા છાપરી ઘા કરતા ઋષિ ગુલાબચંદ પાંડે ઉર્ફ પંડિતનું મોત નીપજ્યું છે અને યુવક પર હુમલો કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા છે। બનાવની જાણ થતાં કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। અજાણ્યા ઈસમને શોધવા માટે સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે તેમજ આસપાસના લોકોના નિવેદનો લેવાના પણ શરૂ કરાયા છે।